4 અને 5 ની અંદર છઠ્ઠી કલમની અંદર કશાની ચિંતા ના કરો તો પવિત્ર આત્મા મારી ચિંતા ના હટાવો, તરત હટી જશે વચનની સાથે. હાલેલુયા. તમારા મનને પ્રભુની તરફ, પ્રભુની પાસે લઈ જાઓ. માટે દાઉદ ભક્ત કહે છે, હે મારા આત્મા યહોવાને સ્તુત્યમાન, એના સર્વ ઉપકારોને તું ભૂલી ન જા. એક સાયલેન્ટ વાતાવરણની અંદર, એક શાંત વાતાવરણની અંદર જાઓ. જે ચિંતા, જે બોજ તમને સતાવે છે, ને પ્રભુની પાસે જાઓ અને પ્રભુને કહો, પ્રભુ પવિત્ર આત્મા, આંખને બંધ કરો 1 મિનિટ માટે બધા. પવિત્ર આત્મા, મારી આ બીમારી, મારો આ બંધન તમે દૂર કરો. બોલે આમેન. હાલેલુયા. આ રીતે કરવાનું છે. પ્રભુને પવિત્ર આત્માને એમ કહેવાનું છે. આજે તમને પવિત્ર આત્મા પર ભરોસો નહીં હશે, કદાચ પવિત્ર આત્મા તમારામાં છે નથી, એનો ભરોસો, એનો વિશ્વાસ નથી, એના કારણે તમારા જીવનની અંદર કેટલાક બંધનો તમે એમાંથી પસાર થઈ રહ્યા છે. હાલેલુયા. હાલેલુયા. બોલો, અધિક મનની સંભાળ લો. હાલેલુયા. શાનાથી સંભાળ રાખશો? પવિત્ર આત્મા સંભાળશે ને. હંમેશા સવારે ઉઠ્યા, રાત્રે જ્યારે પ્રાર્થનામાં બેસો તે સમયની અંદર પવિત્ર આત્માને કહો, પવિત્ર આત્મા તમે મને, મારા મનને, મારી આંખોને, મારા કાનોને, મારા મુખને તમે સંભાળો. એ પવિત્ર આત્મા આખો દિવસની અંદર નિયંત્રણ લેશે. વ્યક્તિગત જીવનની અંદર એક ટેવ બનાવી દો કે પવિત્ર આત્મા, હું ફલાણા ભાઈ કે બેનને મળવા માટે જઈ રહ્યો છું કે જઈ રહી છું. પવિત્ર આત્મા ત્યાં પણ મારા મુખનો, મારા આંખનો, મારા મનનો તમે કબજો લો, જે થકી ત્યાં તમે બોલો અને પ્રભુ એનું જીવન બદલાય. મારી ઈચ્છાથી નહીં. ઘણી વખત એવું થાય છે, આપણે પ્રાર્થના કર્યા વગર આપણા ઘરેથી નીકળી જાય છે, આપણા શરીર, પ્રાણ, આત્માને સમર્પિત કર્યા વગર, અને તે સમયની અંદર શૈતાન જે વ્યક્તિનો ઉપયોગ કરીને આપણને પાપમાં પાડી શકે છે. હાલેલુયા. અધિક શૈતાન મન પર હુમલા કરી રહ્યો છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અધિક મનમાં પરમેશ્વરના વચનોનો વિચાર કરીએ, નેગેટિવ વિચારોને ધમકાવીએ ઈસુ મસીહના નામમાં. હાલેલુયા. હાલેલુયા. શૈતાન મનમાં કહેશે કે તું આગળ નહીં વધી શકે. પ્રભુ કહેશે, પ્રભુએ કશે કીધું છે વચનમાં કે તું આ તારાથી નહીં થતા, તું આ કામ નહીં કરી શકે, તારા જીવનમાં આ કામ નહીં થશે. પ્રભુએ કશે કીધું છે? એ કોના વિચાર છે? કોનો અવાજ છે? શૈતાનનો. પારખો શૈતાનનો અવાજ ને. હાલેલુયા. શૈતાન એવો વિચાર આપશે, પ્રભુ એમ બોલી રહ્યા હશે કે હું તને છુટકારો આપવા માટે તૈયાર છું. નહીં, ફલાણા વ્યક્તિને આ જ પ્રકારનો બંધન હતું, આ જ પ્રકારની બીમારી હતી, એને નથી છુટકારો મળ્યો, તને નહીં મળશે. પ્રભુ આવું કહે છે. એ શૈતાનનો અવાજ છે. હાલેલુયા. એક બાજુ નકારાત્મક શૈતાન તમારા જીવનની અંદર કામ કરશે. તમને પ્રભુ એમ કહે છે, હું તને આશીષિત કરનાર છું, હું તને આશીષિત કરનાર છું. શૈતાન એમ કહે છે, તારું આ કામની અંદર તને સફળતા મળશે નહીં. પારખી લો એ અવાજને. એ શૈતાનનો અવાજ છે. શૈતાનના વોઇસને સમજો. જો તમે શૈતાનના અવાજને પારખી ગયા અને અધિક તમારા મનને તમે સંભાળ લઈ લીધી, તે દિવસે 100 ગણા આશીષિત થશો. ઇન જીસસ ને બોલી આમેન. હાલેલુયા. સમજી રહ્યા છો? અધિક સાની રક્ષા કરો. મન ક્યાં છે? આ માથામાં છે. હાલેલુયા. શૈતાન વગર નિશાને તીર માર્યા કરે છે. વિચારનો વિચાર, ચોરી કર, જૂઠું બોલ, અને તરત જૂઠને તીર લાગી ગયું અને એવું વિચારી લીધું કંઈક જૂઠ બોલવા માટે શૈતાન હસશે, આનંદિત થશે. પણ જાણો કે શૈતાન અમારા મનમાં વાતચીત કરી રહ્યો છે. હાલેલુયા. 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 ચિંતા ક્યાં થાય? બોલો, મનમાં. અને પ્રભુતા વાત કરે છે. નિરાશા ક્યાં આવે? ચહેરામાં દેખાય. એટલે શૈતાને ખબર પડી જાય આ વ્યક્તિ નિરાશમાં બેઠેલો છે.
તો એને શું કરશે? એક એવા વ્યક્તિનો ઉપયોગ કરવા માટે તમારી પાસે લાવશે કે તે હંમેશા નિરાશાની જ વાત કરે, નકારાત્મક વાત કરે. એવા વ્યક્તિને તમારી મધ્ય લાવશે. કોણ? શૈતાન. અને તે સમયે તમે જાણી ગયા કે આ શૈતાન તરફથી આ વ્યક્તિને કે આ વિચારો લાવવામાં આવ્યા છે, તે ટાઈમે તમને વચન યાદ આવશે ને વચનના સાથે યુદ્ધ કરશો, એ નિરાશા દૂર થશે ઈસુ મસીહના સામર્થ્યના નામમાં. શિષ્યોએ સિમોન પિત્તરે રાત્રિની અંદર આખી રાત શું કર્યું? માછલી પકડવા માટે જાળ નાખી. તો જાળ નાખ્યા પછી એને માછલીને મળ્યો તો એ શિષ્યો આનંદિત થશે? કયા કયા કારણો છે એની અંદર? એક ચિંતા, એક નિરાશા. કેમ કે માછલી તો મળી નહીં હતી. પ્રભુએ કહ્યું થોડા ઊંડાઈની અંદર જઈને જાળ નાખો. તો પણ પિત્તર શું કહે છે? પ્રભુ આખી રાત મહેનત કરી છે, કોઈ મળ્યું નથી. આપણા જીવનમાં પણ એવું છે. પ્રભુ આપણને કહે છે હું તને આશીષિત કરવાનો છું, હું તને બ્લેસિંગ્સ કરવાનો છું. તો પણ શું કહે છે? હા, બહુ જ મહેનત કરી, બહુ પ્રાર્થના કરી છે, બહુ જ ઉપવાસ કર્યા છે, બહુ જ પ્રાર્થનાઓ, બહુ જ રાત્રિની અંદર પ્રાર્થના, કોઈ ઉત્તર નહીં. પ્રભુ કહે છે, યેશુ કહે છે હું કહું છું તે કરો. આજ સવારે પરમેશ્વર કહે છે યેશુના મુખમાંથી નીકળેલા વચનનું પાલન કરો, તમે આશીષિત થશો ઈસુ મસીહના નામમાં. તમારી કન્ડિશન માટે પ્રભુ શું કહે છે તે સાંભળો. હાલેલુયા. પિત્તર હજુ માનવા તૈયાર નહીં હતો. આપણે પણ આપણા જીવનની અંદર એવું છે. યેશુનો વચન આવીને આપણને એમ કહે છે કે તું આ કર, આ વચન પર વિશ્વાસ કર. નહીં પ્રભુ, હજુ બહુ બધી મહેનત કરી છે, કશું થયું નથી. તો પિત્તરને એક વિચાર આવ્યો. પ્રભુ કહે છે, યેશુ કહે છે નાખી દે, શું વાંધો છે? અને તે સમયની અંદર એટલી બધી માછલી એ ઝાડની અંદર આવી અને પિત્તરે માછલી પર ધ્યાન નહીં, પ્રભુના ચરણોમાં જઈને ઘૂંટણા પર પડીને પશ્ચાતાપ કરે, પ્રભુ હું લાયક નથી. કેમ કે પ્રભુ એવો અજાબ જેવું કામ કર્યું. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. ઈશુનું વચન કે છે તે કરો, તમારા જીવનની અંદર તમે આશીષિત થશો. કોઈ તમારી પરિસ્થિતિ છે, એ પરિસ્થિતિને માટે પ્રભુને કહો, પ્રભુ મારા મનની સાથે વાત કરો, મને વચન આપો. અને પ્રભુ વચન આપશે. તે સમયની અંદર એ પરિસ્થિતિ એક જ સમયની અંદર દૂર થઈ જશે. હાલેલુયા, હાલેલુયા. પ્રભુ બોલો, એક વચન મારી પરિસ્થિતિ માટે કાફી છે. હાલેલુયા, હાલેલુયા. એક જ વચન, જો એ વચન એ બંધન પર લાગી ગયું, વિશ્વાસ કરી લીધું, એને એ ઊભું રહેશે? એ રહેશે? નહીં રહેશે, હટી જશે ઈસુ મસીહના નામમાં. આમેન, હાલેલુયા. અને યેશુ મસીહની એક જ્યારે યહાન સુવાર્તાની અંદર એક વચન આપણે જોઈએ છે બીજા અધ્યાયની અંદર, તે જગ્યા પર યેશુ એક લગનની અંદર જાય છે. હાલેલુયા. અને યેશુ લગનમાં જાય છે તે સમયની અંદર ત્યાં શું ખૂટી જાય છે? દ્રાક્ષારસ ઘટી જાય છે. હાલેલુયા. દ્રાક્ષારસ ઘટી ગયો, પૂરો થઈ ગયો. હાલેલુયા. અને તે સમયની અંદર ઈશુની પાસે આ મરિયમ આવીને એમ કહે છે, ઈશુ અને એમ કહે છે કે અહીંયા દ્રાક્ષારસ ખૂટી ગયો છે. હાલેલુયા. અને ચોથી કલમ એમ કહે છે, ઈશુ તેને કહે છે કે ભાઈ મારે ને તારે શું, મારો સમય હજુ આવ્યો નથી. તેની માતા ચાકરને કહે છે જે કોઈ તે તમને કહે તે કરો. હાલેલુયા. શું કહે છે મરિયમ? જે તમને યેશુ કહે છે તે કરો. આજ સવારે પરમેશ્વર તમને પણ એ કહે છે જે યેશુના વચનો કહે છે તે તમે કરો. અને તે સમયની અંદર આગળ એમ કહે છે, હવે યહૂદીઓની શુદ્ધ કરવાની રીત પ્રમાણે હરેકના બબ્બે કરી 3 મણ પાણી ભરાય એવા પથ્થરના 6 કુંડા ત્યાં મૂકેલા હતા. કેટલા? 6. અને બાઇબલ એમ કહે છે પહેલા જ્યારે આપણે કલમમાં વાંચીએ છીએ તે કુંડામાંથી દ્રાક્ષારસ પૂરો થઈ ચૂકેલો હતો. પરંતુ મરિયમ શું કહે છે? ઈશુ જે કહીને તે તમે કરવાનું છે. ચાકોરોને એ ત્યાંના એ જે ચેલા લોકો તો તેને શું કહે છે? યેશુ જે કહે તે તમારે કરવાનું છે. બોલો આજ સવાર, બોલો મારી સાથે, આજથી મને ઈશુનું વચન જે કહેશે તે કરીશ. બોલી આમેન, હાલેલુયા.
અને ઈસુ મસીહ શું કરે છે ત્યાં? ઈસુ તેઓને કહે છે કે તે કુંડામાં પાણી ભરો. એટલે તેઓને છલાછલ ભર્યા. પછી તેઓને કહે છે કે હવે કાઢીને જમણના કારભારી પાસે લઈ જાઓ. તેઓ તે લઈ ગયા. જેમ ઈસુએ કહ્યું તેમ કર્યું એવું. હાલેલુયા. અને ત્યાં જે દ્રાક્ષારસ ઘટી ચૂકેલો હતો, પૂરો થઈ ચૂકેલો હતો, તે 6 કુંડાની અંદર પહેલા પાણી ભરવામાં આવ્યું. આજ સવારે પાણીને પરમેશ્વરના વચનની સાથે દર્શાવવામાં આવે છે. તમે છલાછલ પહેલા વચનથી ભરાઈ જાઓ. એના પછી પરમેશ્વર નહીં થનારું કામો, જ્યાં દ્રાક્ષારસ નહીં બન્યો તે જગ્યા પર પાણીથી પ્રભુએ દ્રાક્ષારસ બનાવ્યો. વચનથી તમારી હરેક પરિસ્થિતિને યેશુ દૂર કરશે. જીસસને બોલી આમેન. પહેલા વચનને પાલન કરો. હાલેલુયા, હાલેલુયા. અને જ્યારે એ દ્રાક્ષારસને ટેસ્ટ કરવામાં આવ્યો, ત્યારે એવો દ્રાક્ષારસ જે હાથે બનાવેલો હતો તેના કરતા વધારે ટેસ્ટી યેશુએ જે પ્રાર્થનાની સાથે જે ચમત્કાર કર્યો તે દ્રાક્ષારસ બહુ ટેસ્ટ હતો. અને યેશુ મસીહ તમારા જીવનની અંદર, તમારી પરિસ્થિતિની અંદર એવું કામ કરશે જે તમારા જીવનની અંદર પહેલા સમયની અંદર થયેલા કામો કરતા એવા કામ થશે કે તેને તમે અચરજ થઈ જશો. પ્રભુને કહો, પ્રભુ મારા મનની સાથે વાત કરો. પ્રભુ વાત કરે છે રોજ રોજ વાત